તો અમદાવાદમાં વધતા ટ્રાફિકને લઈને સંયુક્ત ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં એએમસી અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ડ્રાઈવ આડેધડ પાર્કિંગ કરનાર સામે સંયુક્ત ડ્રાઈવ યોજવામાં આવી છે। પ્રભાત ચોક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી। આડેધડ પાર્ક કરનાર વાહન માલિકોને દંડ પણ ફટકારવામાં આવ્યો। ટ્રાફિક સમસ્યા વધારે હતી તો એ ડિવિઝનની સાથે મદદ લઈને અમે ડ્રાઈવ ચાલુ કરી છે। પહેલાં બી કરી હતી, ફરી કરી રહ્યા છીએ। ત્યારે લોકો સમજણ બી આપવામાં આવે છે, પટ્ટા બી પાડવામાં આવેલા છે। પટ્ટા પાડ્યા છતાં બી લોકો નો પટ્ટા પાક કરી દે, એને લોક કરીને સમજણ આપીને હટાવવામાં આવે બધાને। લારી ગળા છે જ નહીં, આ રોડ પર લારી પ્રોબ્લેમ નથી। અમારે આ રોડ પર પ્રભાત ચોક ઉપર પાર્કિંગ વ્હીકલ બધા પ્રોબ્લેમ છે। લારી ગળા હટાવી દીધા છે અમે, ને એને અમે સીઝ કરીએ છીએ। જો નો વેન્ડિંગ ઝોનમાં હોય છે તો લારી ગલ્લા ભરી લેવામાં આવે છે અને પછી દિવસ અમે છોડવામાં આવે છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મોટો જે છે સમસ્યા છે, ત્યારે ખાસ એએમસી અને એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ પ્રભાત ચોક પાસે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। એટલે કે પાર્કિંગ ઝોનના સિવાયમાં જે પાર્કિંગ હોય ત્યાં વ્હીકલો પાર્ક કર્યા હોય આડેધડ, અને ખાસ લારી ગલ્લા હોય તે લોકોનું દબાણ જે છે તે હટાવવાની પ્રક્રિયા, અને ખાસ જે વ્હીકલો છે તે પાર્કિંગ ઝોનની જે વિરુદ્ધમાં પાર્ક કર્યા હોય તેવા જે વ્હીકલો છે તેને લોક કરવાની અને દંડ કરવાની પ્રક્રિયા ખાસ એએમસી અને ટ્રાફિક ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે ખાસ પ્રભાત ચોક વિસ્તારમાં અત્યારે એએમસી અને પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।